મોદી કાકા 1 થી 9 ધોરણે ફ્રી સાયકલ આપે છે, પણ મોદી કાકાને મારે એટલું જ કહેવું, ભાઈ સાયકલ અમે લઈ લઈશું, સાયકલ તમે ન આપા, પણ જે ટેક્સ લાગ્યો છે ને ભણવા ઉપર એ ફ્રી કરી દો. કેમ કે દર વર્ષે ફી વધે, દર વર્ષે બુકમાં જે ટેક્સ હોય એટલે એ લોકો એ બુકના ભાવ વધારે, પ્લસ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે જે વેન ભાડા હોય એ વધે, એટલે સાયકલ તો અમે લઈ લઈશું, બસ આ એક ટેક્સ જે ભણવામાં લાગ્યો છે ને એ ટેક્સ ફ્રી કરી દો. બીજા નંબરમાં કે જેવી રીતે ગવર્મેન્ટ સ્કૂલ છે ગુજરાતી, એવી રીતે ઇંગ્લિશ મીડિયમ પણ હોવી જોઈએ. કેમ કે ઘણા બધાને ઇંગ્લિશનો શોખ હોય તો એ લોકોને બાળકોને બેસાડવા હોય તો, કેમ કે ગુજરાતી તો ઘણી બધી છે પણ એવી રીતે ઇંગ્લિશ મીડિયમ હોય તો વધારે સારું. અને બીજા નંબરમાં કે જે આયુષ્માન કાર્ડ નીકળ્યા છે ને, હવે એમાં તો સમજાતું જ નથી કે આપણે કાંઈ ન હોય ને આપણે હોસ્પિટલે જઈને તો આપણે પૂછે આયુષ્માન કાર્ડ છે, આપણે કહી હા, તો તરત ઓપરેશન આવે છે. અને આવું તો ઘણા વાર થઈ પણ ગયું છે, પણ અફસોસ એ વાતનો કે કોઈ સાચું બોલતુંય નથી. એટલે આયુષ્માન કાર્ડ તમે આપ્યું છે અમારી સુરક્ષા માટે આપ્યું છે, પણ હવે એમાંય ડાઉટફુલ લાગે છે. કેમ કે આપણે જાય તો તરત પેટમાં દુખતું હોય તેમ કે તમને એપેન્ડિક્સ છે, તમારે ઓપરેશન આવશે, એટલે જરાક એમાંય ચેક કરજો. અને હરેક ગામડામાં આંગણવાડી છે, જેવી રીતે હરેક ગામડામાં પોલીસ ચોકી હોવી જ જોઈએ. જેમ રાજકોટમાંય આવારા તત્વો છે ને એમ ગામડામાંય આવારા તત્વો ઘૂમે જ છે, એટલે રખડે જ છે. મોદી કાકા 1 થી 9 ધોરણે ફ્રી સાયકલ આપે છે, પણ મોદી કાકાને મારે એટલું જ કહેવું, ભાઈ સાયકલ અમે લઈ લઈશું, સાયકલ તમે ન આપા, પણ જે ટેક્સ લાગ્યો છે ને ભણવા ઉપર એ ફ્રી કરી દો. કેમ કે દર વર્ષે ફી વધે, દર વર્ષે બુકમાં જે ટેક્સ હોય એટલે એ લોકો એ બુકના ભાવ વધારે, પ્લસ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે જે વેન ભાડા હોય એ વધે, એટલે સાયકલ તો અમે લઈ લઈશું, બસ આ એક ટેક્સ જે ભણવામાં લાગ્યો છે ને એ ટેક્સ ફ્રી કરી દો. બીજા નંબરમાં કે જેવી રીતે ગવર્મેન્ટ સ્કૂલ છે ગુજરાતી, એવી રીતે ઇંગ્લિશ મીડિયમ પણ હોવી જોઈએ. કેમ કે ઘણા બધાને ઇંગ્લિશનો શોખ હોય તો એ લોકોને બાળકોને બેસાડવા હોય તો, કેમ કે ગુજરાતી તો ઘણી બધી છે પણ એવી રીતે ઇંગ્લિશ મીડિયમ હોય તો વધારે સારું. અને બીજા નંબરમાં કે જે આયુષ્માન કાર્ડ નીકળ્યા છે ને, હવે એમાં તો સમજાતું જ નથી કે આપણે કાંઈ ન હોય ને આપણે હોસ્પિટલે જઈને તો આપણે પૂછે આયુષ્માન કાર્ડ છે, આપણે કહી હા, તો તરત ઓપરેશન આવે છે. અને આવું તો ઘણા વાર થઈ પણ ગયું છે, પણ અફસોસ એ વાતનો કે કોઈ સાચું બોલતુંય નથી. એટલે આયુષ્માન કાર્ડ તમે આપ્યું છે અમારી સુરક્ષા માટે આપ્યું છે, પણ હવે એમાંય ડાઉટફુલ લાગે છે. કેમ કે આપણે જાય તો તરત પેટમાં દુખતું હોય તેમ કે તમને એપેન્ડિક્સ છે, તમારે ઓપરેશન આવશે, એટલે જરાક એમાંય ચેક કરજો. અને હરેક ગામડામાં આંગણવાડી છે, જેવી રીતે હરેક ગામડામાં પોલીસ ચોકી હોવી જ જોઈએ. જેમ રાજકોટમાંય આવારા તત્વો છે ને એમ ગામડામાંય આવારા તત્વો ઘૂમે જ છે, એટલે રખડે જ છે.